તો ફેમિલી જો આપણે ઉના બાયપાસે પહોંચી ગયા છે. કોડીનાર બાજુથી આવે ને રસ્તો, કોડીનાર બાજુથી આવે ને ત્યાં પહોંચ્યા છે. શ્રી ક્ષત્રિય વાજા રાઠોડ વાઢેરના કુળદેવી શ્રી નાગણેચી માતાજી મંદિર ગરાડ આપણે પહોંચી આવ્યા છે. આ છે મારા કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીનું મંદિર જે ગરાડમાં આવેલું છે. અને હવે આગળ જે ફિઝિકલ ટ્રેનિંગ આપવાની છે, સાફા શીખવાડવાના છે અને બીજી પ્રવૃત્તિ થોડી ઘણી કરાવવાની છે, તો એ આપણે આગળ વિડીયોમાં બન્યા. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો આપણે. અને આજે આપણે જવાનું છે ગરાડ ગામે. અને કેમ છે, કેમ જેવું જ છે. કડસારથી રઘુવીરસિંહ આવે છે, કડસારથી એક્સ આર્મીમેન રઘુવીરસિંહ આવે છે ગરાડ ગામે. અને અહીંયાથી અમે 3 જણા જઈએ છીએ. એટલે કે રઘુવીરસિંહ જે ફિઝિકલ ટ્રેનિંગ આપશે બધાને, કે જે હમણાં કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, કોન્સ્ટેબલની છે, ફોરેસ્ટની છે, એમાં કઈ રીતે ફિઝિકલ ટ્રીટમેન્ટ કરવી એ બધું એ શીખવાડશે. અને સાફાની ટ્રેનિંગ માટે અમે અહીંથી જઈએ છીએ, સાફા શીખવાડવા માટે. તો ને બધાને સાફા શીખવાડવાના છે. આજે મળીએ ગરાડ જઈને કઈ રીતે આપણે સાફા શીખવાડવાનું, કઈ રીતે કેમ્પનું આયોજન છે, મળીએ ત્યાં જઈને. તો ફેમિલી જો આપણે ઉના બાયપાસે પહોંચી ગયા છે. કોડીનાર બાજુથી આવે ને રસ્તો, કોડીનાર બાજુથી આવે ને ત્યાં પહોંચ્યા છે. અને આપણે જવાનું છે જે ગીર ગઢડાવાળો જે બાયપાસ આવે ને ત્યાંથી આપણે જવાનું છે ગરાડ ગામે. અને ગરાડ ગામે જે કાર્યક્રમ હશે, જો બપોર પછી હશે તો બપોર પછી આપણે વિડીયોમાં જોશું. અને અત્યારે જઈને તરત હશે તો આપણે આગળ વિડીયોમાં જોશું. અને હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે સાફાનો અને જે બધો કાર્યક્રમ છે એ રાખ્યો એ આગળ આપણે વિડીયોમાં જોશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ક્ષત્રિય વાજા રાઠોડ વાઢેરના કુળદેવી શ્રી નાગણેચી માતાજી મંદિર ગરાડ આપણે પહોંચી આવ્યા છે. અને હવે આગળ જે ફિઝિકલ ટ્રેનિંગ આપવાની છે, સાફા શીખવાડવાના છે અને બીજી પ્રવૃત્તિ થોડી ઘણી કરાવવાની છે, તો એ આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં હું તમને આપણા જે માતાજીના દર્શન કરાવું અને પછી આપણે જે અત્યારે ફિઝિકલ થોડા બાળકો છે અત્યારે એને રઘુરાજસિંહ એક્સ આર્મીમેન છે કડસારથી આવેલા, એ થોડીક ફિઝિકલ ટ્રેનિંગ આપશે. અને પછી આપણે સાફા શીખવાડવાની પણ ટ્રેનિંગ આપવાના છે. તો હું પહેલાં તમને દર્શન કરાવું. હાલો માતાજીના દર્શન કરી લઈએ આપણે. તો જો આ છે આપણે શ્રી નાગણેશ્વરી માતાજીનું મંદિર ગરાડ. અને સેમ ટુ સેમ મંદિર કડસારમાં આપણે જાંજમેર છે, જાંજમેરથી અહીંયા આવેલા. અને અહીંયાથી માતાજી મોરાસા આવેલા છે. આપણું જે અમારું જે મૂળ ગામ છે મોરાસા, એટલે અમે અત્યારે રહીએ છીએ ખાંભા, અને અમારું મૂળ ગામ છે મોરાસા, ત્યાં પણ નાગણેશ્વરી માતાજીનું મંદિર છે એ અહીંયાથી આવેલા છે. અને અહીંયાથી જાંજમેરથી આવેલા છે. તો હું તમને દર્શન કરાવી દઉં. નાગણેશ્વરી માતાજી મંદિર. આવી રીતે મંદિરની કંઈક બનાવટ છે. ને સેમ ટુ સેમ મંદિર પાછું જાંજમેર છે. ને અમારા સહાયક દેવી શ્રી ચાઉનમાં તે પણ અહીંયા બિરાજમાન છે. અને બેની પ્રતિમાઓ સામે છે તમારી, દર્શન કરી લ્યો. અને આગળ આપણે બીજી ટ્રેનિંગની શરૂઆત કરશું. ને આવડું પટાંગણ છે મંદિરનું ગરાડ ગામે. અને હાલો હવે આગળ ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ કરાવી છે. રઘુરાજસિંહ જે એક્સ આર્મીમેન છે એને ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ કરાવી દીધી છે. અને જો કઈ રીતે ફિઝિકલ ટ્રેનિંગ આપે છે આપણે આગળ વિડીયોમાં જોઈએ. આપણે એક્સ આર્મીમેન રઘુરાજસિંહ ફિઝિકલ ટ્રેનિંગ માટે બધા છોકરાને તૈયાર કરે છે.
હાલો હાલો તમારો વિડીયો બધા મોબાઈલમાં આવવાના છે તમે અહીંયા ફોટામાં અહીંયા જો વિડીયોમાં આવો તમે વ્યવસ્થિત કરો આમ બધા વ્યવસ્થિત મોઢામાં જે કાયમ રાખે આમાં ઉપર 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 આ બધા એટલા વર્ષ મોટી ટીમ આવશે ને પેલા તો તે તમને બધું ક્યાંથી આવડે એની અમે પેલા કરી લીધું જીતુભાઈ તો આજની ટ્રેનિંગ જો એવી રીતે તમે આગળ વિડીયોમાં જોયું હશે એવું ચાલુ છે. અલગ અલગ સ્ટેપ શીખવાડે છે રઘુરાજસિંહ કે જે એક્સ આર્મી મેન છે. એટલે એક્સ આર્મી મેન એની પાસે આપણે ઘણું બધું શીખવા મળે છે અને બાળકોને પણ ઘણો ઉપયોગી હોય છે વસ્તુ કે આગળ ભવિષ્ય માટે કામ આવે બાળકોને. એટલે અલગ અલગ બધા સ્ટેપ શીખવાડે છે અને હવે આપણે આગળ સાફા વાળવાનું પણ શીખવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે જો બધાને સાફા વાળવાનું ચાલુ કરી દીધું છે શીખવાડવા માટે અને બીજા બધા છે આજુબાજુ બધા જોઈ અને પછી એમાંથી શીખીને બધાને વાળશે. જો આજે આપણે ગરાળ આવ્યા છે સાફા માટે, આ સાફા શીખવાડવા માટે. અને આજે જોધપુરી સાફો કઈ રીતે બાંધવો એ હું તમને શીખવાડું. તો પહેલાં આપણે 9 મીટર સાફો લેવાનો છે અને આ છે લેરિયાનો સાફો. અને હવે કઈ રીતે આપણે જોધપુરી સાફો વાળીએ. તો સૌ પ્રથમ પહેલાં છે ને આ એક છેડો બહાર કાઢી લેવાનો અને પછી અહીંથી એવી રીતે આટી આવી રીતે આને આવી રીતે આટી પાડતી જવાની. પછી આપણો જે જમણો હાથ છે જમણા હાથને આ રીતે રાખી અને પછી એના ઉપર 2-3 આટી એની ઉપર જ ચડાવી દેવાની એવી રીતે. અને પછી જો આ નેણ ઉપર આવે ને એટલે આપણે ત્યાંથી થોડું ઊંચું લઈ લેવાનું. અને હવે આટલી બધી આટી લેવાઈ જાય પછી આપણે પટ્ટો બનાવી લેવાનો અને પટ્ટો બનાવી અને છેલ્લે આપણે સાફાનો એન્ડ આપી દેવાનો. સાફાનો જેવી રીતે પ્લેન પટ્ટો બનાવી લેવાનો, પ્લેન પટ્ટો. અને પછી સાફો કમ્પ્લીટ આપણો વળી જાય. પ્લેન પટ્ટો થઈ ગયો. અને આ કાપડ આપણે વધારે લૂઝ હોય તો એને બેવડું વાળી અને પછી એ રીતે આપણે ચોખ્ખું બનાવી નાખવાનું.
જો આવી રીતે આ લૂઝ છે એટલે આપણે કાપડને બેવડું વારી દીધું અને હવે આ છોકું કમ્પ્લીટ થઈ ગયું તો આ વરી ગયો છે જોધપુરી સાફો. અને કાલનો દિવસમાં જે આપણે ગરાડ રહેવાના છે એટલે બધા ભાઈઓને જે ગરાડમાં રહેતા આજુબાજુના ગામડાવાળા બધા ભાઈઓને સાફા શીખવા માટે બધાને વિનંતી કે બધા અહીંયા ગરાડ આપણે માતાજી નાગણેશમાના મંદિરે આવે. કાલે આખો દિવસ અમે અહીંયા રોકાવાના છે તો બધાને આવવા વિનંતી. પાછળ જે મારા નાગણેશ માતાજીનું મંદિર